હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલા તાઢા રોટલાના શાકની રેસીપી. તેના માટે મેં વધેલો રોટલો લીધો છે. આ રોટલો છે તે તાઢો છે, તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલાં આપણે તેના નાના ટુકડા કરી લઈએ. તો આ રીતે રોટલાના નાના ટુકડા કરી લેવાના છે. તો આ રીતે ઘણી બધી વાર રોટલા છે તે આપણા ઘરમાં બસી જતા હોય છે અને આપણે તેને ફેંકી દેતા હોય છે. પણ આ રીતે જો તમે રોટલાનું શાક બનાવશો તો રોટલો તમે ક્યારેય નહીં ફેંકો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે રોટલો છે તે તમે જોઈ શકો છો કે તેના નાના ટુકડા છે તે આસાનીથી થઈ જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે રોટલાના આપણે નાના ટુકડા કરી લીધા છે. તેના આપણે મોટા ટુકડા નહીં રાખવાના. આ રીતે નાના ટુકડા હોય તો તેને સળતા જાય તો ટાઈમ પણ નહીં લાગે. હવે આપણે કઢાઈ લઈ લેશું અને તેમાં આપણે 1 ચમચી ભરી અને તેલ નાખી દઈશું. તેલને પહેલાં તો આપણે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. અડધી ચમચી આપણે જીરું નાખી દઈએ. ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું. સપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું. મીઠા લીમડાને પાન નાખી દઈશું. સાથે જ આપણે થોડા લીલા મરચાંના ટુકડા પણ નાખી દઈશું. તો બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં નાની કટ કરેલી ડુંગળી નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે સાતળી લેશું. તમે ડુંગળી ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. અને ડુંગળી વગર પણ આ શાક છે તે એટલું ટેસ્ટી લાગે છે. ડુંગળીને પણ આપણે થોડી વાર માટે સાતળી લીધી છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. થોડીક આપણે હળદર નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને લાલ મરચું પાવડર નાખી દઈશું. તેની સાથે આપણે 1 ચમચી જેટલું પાણી નાખી દઈશું એટલે આપણા મસાલા છે તે બળે નહીં. તેની સાથે આપણે અડધી ચમચી ભરી અને ધાણા જીરું પાવડર પણ નાખી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તમારે લસણવાળું મરચું નાખવું હોય તો પણ તમે નાખી શકો. હવે આ મસાલાને આપણે થોડી વાર માટે પાકવા દઈએ. મસાલાને આપણે થોડી વાર માટે પાકવા દીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે તેલ પણ ઉપરથી અલગ પડી ગયું છે કેમ કે મસાલો આપણો સરસ રીતે સળી ગયો છે. હવે તેમાં આપણે 1 વાટકો ભરી અને મીડિયમ ખાટી છાશ નાખી દઈએ. તમારે પાણી નાખવું હોય તો તમે પાણીમાં પણ આ શાક બનાવી શકો, પણ છાશમાં આ શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મીડિયમ ખાટી છાશ લેવાની એટલે આપણું રોટલાનું શાક છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને બધી વસ્તુને થોડી વાર માટે સડવા દઈએ. બધી વસ્તુને આપણે થોડી વાર માટે સડવા દીધી છે અને થોડી વાર પછી તમે જોઈ શકો છો કે આપણા મસાલા સરસ રીતે સડી ગયા છે. થોડી વાર આ રીતે મસાલાને આપણે સડવા દેવાના જેથી મસાલાનો કાસો સ્વાદ હોય તે બધો વયો જાય. હવે તેમાં આપણે રોટલાના ટુકડા છે તેને નાખી દઈશું. પછી તેને હલાવવાનું નથી. આ રીતે આપણે હલકી હાથે તેને ફેલાવી દેવાના, નકર આપણું રોટલાનું શાક છે તે લોંદો થઈ જાય. હવે ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દઈએ અને 1 મિનિટ જેવું તેને સડવા દઈએ. શાકને આપણે 1 મિનિટ સુધી સડવા દીધું છે. ત્યાર પછી ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું. હવે આ રીતે તેને હલાવવાનું છે આપણે. આ રીતે કરવાથી આપણું રોટલાનું શાક છે તે એકદમ પરફેક્ટ બનશે. તો શરૂઆતમાં આપણે તેને હલાવવાનું નહીં અને રોટલાના બટકા હોય તેને આપણે હળવે હાથે ફેલાવી દેવાના. તો આ રીતે રોટલાના શાકને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણું કાઠિયાવાડી રોટલાનું શાક બનીને તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. આપણે ગ્રેવીમાં રોટલાના બટકા નાખી તેને 1 મિનિટ સુધી સડવા દેવાનું ઢાંકીને, એટલે આપણો રોટલો છે તે સરસ રીતે સડી જશે કેમ કે રોટલાને સડતા ઝાઝો ટાઈમ નથી લાગતો. હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો આ રીતે રોટલાના શાકને તમે જોઈ શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તમે રોટલાનું શાક બનાવશો, રોટલાનું શાક એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે રોટલાના શાકને તમે જોઈ શકો છો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.